ચંપા પાછું ઓઢો આ બાજુમાં હું કહેતો હતો પાછું ઓઢો અંધારામાં દેખાતો નહીં. હવે હું કહેતો હતો કે સમયનું કોમ છે. આપણો દીકરો મોટો થઈ ગયો કે ના થઈ ગયો? આપણો દીકરો મોટો થઈ ગયો કે ના થઈ ગયો? આ થઈ ગયો જ ને કૌડી નેનો નથી. પણ એની વહુ આવી છે ખતરનાક. ઓ હા માથા બારે લાયા છો તમે. તારા મેળ આવતો જ નહીં. આવે છે હા તોતી આવે ખતરનાક આવે છે. અમે હારી સંસ્કારી ખોરી હતી બહુ, પણ અમારો દીકરો બહાર ગયો અને ચોટી લઈને આવ્યો. મારી બેટી એવી આવી છે ને એમાં તો ખાવું હરમ થઈ ગયો. માથા ભારે લાયા છો તમે. હું તો ના જ પાડતી હતી. હા આજે જ ના પાડતો તો ઓમ ના તો પાડતો નહીં. મેં તો ના જ પાડી હતી કે નો લાવો. જીશ એ ભગવાન આપતી હશે. હો કરે દરવાજો ખોલ્યો. ઘંટડી ને એટલે અમારે જાતે ટીટીન વગાડી પડે. માઈક આલો કોથરો પહેરીને આવ્યો કે એને હા હેલો શું કરે? હોડો ને કચરા પોટું પાછળ થઈ જાય છે. આજે તો આપણે બાર જેવું મારા શેડ્યુલમાં જોઈ લો. ચલો આજે તો કિટી પાર્ટીમાં જઈએ. વહુ બેટા એ વહુ બેટા એ હો આપણા પાણી લાવતો બેટા. એલા હું છે પણ પાણી તો પા. હું કઈ તમારી નોકર છું? હા ટોકર છો તો તમે લગન કરી નિહાળું તો લાવ્યા સહી. તો કઈ તમારને પાણી ચા જમવાનું દેવા લાયા છો? તો તને હું હાટું લાવ્યા સહી અમે. હું તમને જોઈને થોડી આવી, તમારા છોકરાને જોઈને આવી. ઈ તો અમારા કરમના ફૂટલા ભાગ કે તને અમારા ઘરમાં લાવ્યા અમે. એટલે મારા કરમ ફૂટેલા કે તમારા ઘરમાં આવી? લે પાણી તો પા મને. તું જતી જવાની ગડબડે તું અમને હેરાન કરે છે. પીવું હોય તો પી લો, નતર કાઈ નહીં. તો જેનો કટડો પાપડ ભાવા ખરો શીરો કાકે બેહી ગયો. બહુ બા આ તમારી સાસુ અતલો ઓમ ભરો એ થયું તેલ નાખ્યું. એર કન્ડિશન નાખતો હશે. હું એમ કહું છું કે તમારી સાસુ છે તેનું બોણી અમે પાત્ર પંપ મઠી બાજરીનો રોટલો ખાય કટાઈ થઈ જાય. એ ભગવાન કેવું પણ 5 મિનિટે ને 5 મિનિટે પાણી આપો ને ચા આપો ને ખાવાનું આપો ને કઈ નવરી છું એટલી બધી એના માટે. તમે નવરા નહીં ને અમે નવરા નહીં તો પછી તો કોક તો કરવું પડે. આ તને કીધું કે બંધ તો પણ એને નથી ખબર પડતી. એને હું કઈ આપણે ફેશન શો કરવા લાગ્યા છે. આપણા છોકરાની વહુ છે પેલા પાડોશમાં રમેશભાઈ ઉરે ને ઓછા નહીં એ આપણી વહુને જોઈ બારી સાફ થઈ જાય તો આપણી વહુ હારી કહેવાય. તમે રમેશભાઈ તો ત્રણ ચાર છોકરાનો ઘર પકાયો. આપણા છોકરાની પાસે ઓછા નહીં. હોન ભાગતું હું તો એ જ કહું, આપણા છોકરાને ઘર ભાંગે ને અમારા છોકરાનું નવી વહુ લાવું. તું નવી વહુ લાવી રમેશભાઈને વાડે ચાલી છે પાછી. રમેશભાઈ સાચું જ કહે છે. હું ઠીબુ હાચું કોઈ રમેશભાઈ રોજ ચપ્પલ નાખલા મને બીવડાઈ કરી. હવે બહુ કામ છું ત્યાં ઘરમાં રસોડા કચરા પોટી કરો. હારું હાલો તમે આ તારો બોલ્યો છો જો હજી દેખાતો નહીં. મેં બોલ્યો બિચારો પડ્યો છે કે ગમમાં. આવી માથા ભારે બહુ આવી છે જો. મારા દાદા અરે મારા દાદા
દાદા પૂરું કરી દીધું આખે આખેની મા ઉપર પડ્યો માર ઢોલિયાન ચાઈની કહેવાનું તમારે. જો હા હમો બે ખાઈ ખાઈ દાબેલી ખાઈ ખાઈ ફૂલ્યો બેટા હું તાર દાદો હું નહીં તારી માં તે મારા ગાલ મચી કોઈ માએ શીખવાડ્યું જ નહીં. માએ તો શીખવાડ્યું, તમે શીખવાડ્યું છે. અમે ના શીખવાય આ તારી દાદી હ આ દાદી ખોરામ જઈને બે આશીર્વાદ લે માર ઢોલિયો બસ, આવ્યો, બસ. માર ઢોલિયો. હા. હવે હું કહેતો તો બેટા ભણવા મારું ભણો ને હવે માં હવે અને દેખાવે તને. મારી વાતો ભાઈ શું કહું છું? આ મમ્મી આવીશ ભણવા બે આવી શકે તો તો મારશે હમણાં આપતી જશે પછી એલા ક્યાં ગયો માર ઢોલિયો? ક્યાં ગયો? અંધારામાં દેખાય નહીં. લે બોલ્યા તો આઈ કે માર દીકરા આઈ કે પગે ગોરા તારા દાદા એકલું નથી શીખવાડ્યું? ના દાદા શીખવાડે તમે શીખવાડ્યું. આ તારા દાદા ને બા ઉપર નથી જવાનું હો તારે. મારા દાદા અને દાદી હારા, તમે તો ફેશન કરો છો. તો અત્યારે જમાનો ફેશન નો જ છે, આમની જેમ નહીં. તમે નહીં તારી મમ્મી છે તારો પપ્પો કે તારા તમે હા કેમ કે તારી મમ્મી બહુ મલકાય છે આજકાલ. તું તો કોઈ બોલ ટીપોડી. તારે માર ભોલિયાને કાંઈ નહીં કહેવાનું. ભોલિયો તારો નહીં, ભોલિયો માર છોકરો છે. છોકરો અમારો છે, તમારો નહીં. તે તો ખાલી છોકરો જ કર્યો, સંસ્કાર કઈ આપ્યા તે એને? હા, અમે નહીં આપ્યા, કોણે આપ્યા છે? અમે આપ્યા છે, અમે એને સંસ્કાર આપ્યા છે. ના રમેશભાઈ કોઈ દાડો સંસ્કાર ના આપે. આ તો પણ મારે મારા છોકરાને તમાર જેમ ગામડામાં નથી રાખવાનો, એને થોડોક સિટીમાં ફેશનમાં ખબર પડે ને એમ બહાર કાઢવાનો છે. તમાર જેમ નહીં, ઘરમાં રાખવાનો. હા સિલાય તો ચણા ખાવા છે. હાલમાર ભોલિયા તને ચણા ખવડાવ, તાર માં તો તને કાંઈ નહીં ખવડાવે. સાચી વાત. તાર માં તો તને ભૂખી મારી નાખશે. આખો દી ફેશનમાંથી ઊંચી જ નથી આવતી. તમારા દીકરા તો હાથો શું પાર્ટી હોય જા તો માને કે એવું ના મારે હું બેહો ચિંતા કરી. અરે તારો દાદો બેહો જા ના જાવ તો પડે રહે. હવે હું કહું કાલે આપણા ઘર મહેમાન આવે ગજેન્દ્રભાઈ પેલા નટુભાઈ સાહેબ ખબર પડે બમણા બમણા સાહેબ બમણા સરપંચ સાહેબ એ બધા આવવાના એટલે શીરો કરજો હો. શેરો એટલે શું? શીરો ખાધો નહીં યાર નહીં. મેગા ખાવામાંથી ઊંચા આવે તો ખબર હોય કે શેરો કોને કહેવાય. નહીં સાચી વાત લાલ દડા હું મંચુરિયન? કાકડી જેવી કોઈ ખાય વીજ નહીં અને છોકરો તો ખેડા છે ખોટી કારણ. હવે હું કરું ગજેન્દ્રભાઈ ને ઘર બનાવો અને એનો છોકરો છે એટલે ઘર તોડી દે મઠી બે બડા આપણે છો જો તું ચિંતા ના કરતી છોકરાને આવા ટાઈપ થઈ જાવ તારે કહેવા નહીં થાક્યો પાક્યો આવ્યો છે. હું તો સમજુ જ છું મારા છોકરાને કાંઈ નથી કહેતી, પણ આ તમારી વહુ છે ને જઈ જઈને બધું કહી દે છે કે એની સાસુ એને હેરાન કરે છે. પપ્પા હું છે ને મારા ફ્રેન્ડ ના ઘરે જાઉં છું, અમારી કિટ્ટી પાર્ટી છે. પ્રેમના ઘેર છો કે છો રમેશભાઈ ના ઘેર સુટી જ છે. આવજો, બાય બાય. તું બે પેલા ફોન આપેલો રમેશભાઈ તમારા ઘરનું રાહત આવવાની. હા દરવાજા ખુલ્લા જ છે દરવાજો રાખ્યો ઘરનો દરવાજો દેખાય પતંજલિનું ઘર છે. આય બેટા આય આય ચપ દીકરો આવ્યો, હો વરનો થાચે મારા દીકરા. બેટા મજા મજા ના લે પકડ હવે તાર જે કહેવું એ કે તું ભણવા બેસી જા હું જોઈ લઉં કે તું એવી વહુને લાયો છે, હું પાણી માંગું તો મને પાણીનો ગ્લાસ નથી દેતી, મારા ઉપર રાડિયા કરે છે, કઈ કામ નથી કરતી, આખો દી નકરી ફેશન ફેશન ને ઓલી મેગી પીઝા ને એવું ખાચા કરે છે. તારું રેડિયો ચાલુ કરે પણ તમે શું તારી વાત સાંભળ બેટા હું તારો બાપ
તમે જ છો ને કે બાજુવાળા રમેશભાઈના બાપા છીએ? મારે એકને એક દીકરો 1.5 લાખનો નોકરી કરે છે. કૂતરા કાઢો આ ઉપર આવી. હવે તું મારી વાત પર આપણા દીકરા કોઈ કહે નહીં. ભણ્યો કરીને બહુ આવશે ને પક્કે છે તો આપણા ઘરની બહાર કાઢે. ઘરની બહાર કાઢે આપણા. આપણને ઘરની વાત તો હેનો કરતો મારો દીકરો છે. આ કા તારી વહુના વાલે. ભાઈ ગયો છે ને ઓ એ ફાટકમાં. આ બધાઈ જઈ. આ ભાઈજી પાછો તો કચરો પૂટો થઈ ગયો છે. મારો ભૂલ્યો પેટમાં આવી જાય એવો કૂદ રહ્યો. આવા હા પપ્પા બોલો ને. આ બેટા માટે ચા તો પીમ બનાવ. એ ચા નહીં પીતા, એ કોફી પીવે. ભાગ કુટુંબમાં કોફો નહીં પાડ્યો. કોફો જબરી લાગ્યો. હું ના પાડતો તો રમેશભાઈની વાત મોડે ને લાયો ને. રમેશભાઈ રોજ મેં ક્યાં માની છે પણ જો પપ્પા અને મમ્મી, તમને બેયને કહી દઉં હો, આ મારી વહુ વૈસુ વિશે તમારે કઈ નહીં બોલવાનું. શું બોલ્યા? મારી વહુ વૈસુ વિશે તમારે કઈ નહીં બોલવાનું. ઉપાડી લે આ દિવસ ગવતે મને જીવાડી દી હે મારા રામ. જોવો છો ને તમે, આમાં તમે મને એમ કહો, એક તો મારે નોકરી કરવાની, પછી આવીને ઘરનું કામ કરવાનું, ના તમારા મમ્મી પપ્પાની કચ સાંભળવાનું. મારી વહુ વૈસુ વિશે તમારે નહીં કરવાની. બિચારી સવારે નોકરીએ જાય, ઘરે આવે એટલે તમે ચાલુ કરી દો, ચા દે, પાણી દે, ઘરનું કામ કરી. બિચારી કેટલું કામ કરે. આજકાલનો છોકરો આ જોયું તું બોલે બેટા. મારી વહુ બિચારી સવારે નોકરીએ જાય, બપોરે ઘરે આવે એટલે તમે તમારું રટણ ચાલુ કરી દો, ચા દે, પાણી દે. બેટા આ તારી માં લાય. તારી માં રાતે મજૂરી કરી, દિવસે મજૂરી કરી તને ભણાયો, અને આજકાલ આવી અને વૈસુ તારી વૈસુ જોયું. હું કહેતો તો લાલ્યો આવો નતો વૈસાની બહુ વૈસુ એ જેને કઈક મંત્રી મંત્રી ને કાઢી પછી તંત્રી કાઢી હોય. અમારી વાત સાંભળો બેટા. આ તારી માને ના બોલે. તારી માએ કેટલી તારા માટે આ હોબર ગજેન્દ્રભાઈના જોતી વેલમાં પૈસા લઈને તને ભણાયો. અમર પરી હજી બાપડી સોન ભરી જાય તો 200 કોમનો ખાતી નહીં. એક ટાઈમ મસાજમાં તો આટકું ના આવે, લાકડું એ ભૂલી જાય. હું તું નહીં એ તો ખાઈ લે. આવો થઈ ગયો તમે એને કઈ કયો નહીં. જો પાર, હવે છે ને મારાથી આ બધું સહન નથી. હવે તારે એક નિર્ણય લેવો પડશે, કાં તો તારા મમ્મી પપ્પાને, કાં તો હું. એ મારા રામ. મોર મોરથી રોઈ નહીં. હા કા હું સવાલ આવે પછી રો. જો પપ્પા અને મમ્મી, વૈસુ એ જે રીતના કીધું એ રીતના, કારણ કે હું તો સવારે 8 વાગ્યાનો ઓફિસે જાઉં, હા. સાંજે 8 વાગે આવું, એટલે તમારી રોજની મારે કચકા સાંભળવાની. એટલે તું કહેવા હું માંગે છું? હવે વૈસુ જે નિર્ણય કરે એ મારો ફાઇનલ નિર્ણય રહેશે. આ તારી વૈસુ કેવા માંગે? તમે છે ને આ બંને ડોસો ને ડોસીને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, બસ. શું વાત કીધું? એ મારા રામ. તારા તો રામ જ આવતી, તું કોઈ આવતું જ નહીં. તમને કીધું તું કે આને ઘરમાં નો લાવો ઓ બાપરે. આજે તારા આજ મારો છોકરો કે છે. ઓ બાપરે. ઓ બાપરે. મને અટકાયું. પેલા અટકાયું. અરે અટક થતું એ નહીં. તું આવ્યું ને અટક થતું નહીં. તારો
એ ચિંટુ, તને ના નથી પાડી તારે દાદા દાદી જોડે નહીં રહેવાનું? ચલ. નહીં, મારે દાદા દાદી જોડે જ રહેવું છે. તારે દાદા દાદી જોડે નહીં રહેવાનું. મારે દાદા દાદી જોડે રહેવાનું છે. તું દાદા દાદી છોકરો છો કે અમારો? તું તમારો પણ પાલન મોટો એમને મને કર્યો. ચાલ. જોયું છોકરાને માર્યો વટ બુઆ છોડી દે મને છોડી દે પકડ તો ખરી બસ હવે છોડી દે તું મારા દીકરો આના તારી બહુ ખબર નહીં પડતી મેં તને નાનપણ આટલો નાનો કર્યો, નાનેથી મોટો કર્યો, તે મને આવા દાણા બતાવ્યા. મારો મત તમે મારા દીકરાને મારો માં. તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે કે પછી રોડ ઉપર અત્યારે જ મૂકી આવી? આ તમારી કઈ રીત છે? મારો છો હવે તો એમને મૂકી આવવાના. એ તમારો હતો, હવે ઈ મારો છે. મારો તો લઈ જો કે ફટાફટ નીકળો. હવે તો બેટા તું રાખ કા મેલે ગે તમે જતા રહો. અમે જતા આ તમારા કપડા, આ તમારી માળા. જતા રહીએ ચાલો આપણે જતા રહીએ. હે ભગવાન આ બાજુ દરવાજો, અહીંયાથી જવું હોય તોય. જો પડે ખુલ્લું છે તોય તો ફટાફટ નીકળો હવે. હવે જશે તો કરે ને એ ભગવાન જાઓ ને કોની રાહ જોઈને ઉભા? હા જઈએ ફટાફટ વાગતા ન જઈએ કે ઘર ખાલી કરો. દાદા દાદી હું પણ તમારા જોડે આવીશ. એ ચિંટુ, તને એકવાર કીધું ખબર નહીં પડતી? દાદા દાદી જોડે જઈશ. નહીં, તારા મમ્મી પપ્પા કહેવાય તો એને ભેગો રે, એને તને નાનપણથી મોટો કર્યો છે. ચિંટુ તારી માં નાગે છે તો પછી આ નાગિન ડસે ને તો ઝેર જ થાય. હા, બોલ પલાંડા સિલીટા મારતો હું મારો તારા દીકરાને તે ડસી લીધો છે, પછી તાર બીજા કોને ડસવાશે? પણ ઈ મારો છોકરો છે. તો મેં તો કીધું કે બીજાનો હોય વગર લે જલ્દી ચાલ. આટલું લઈ જા બાટલો પપ્પા, મમ્મી, તમે આ શું કરવા જઈ રહ્યા છો? હે પપ્પા, તમને 9 માસ આ મારા મમ્મીને તમે પેટમાં જ્યારે હાચવ્યા હોય ને, અને આજે તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો. અરે તમને પગમાં પણ હાલવા પણ ના દેતા, તમને કેળીને ચલાવતા, તમને ખવડાવતા, પોતે કોળીઓ ચાવી અને તમને ખવડાવતા, અને આજે તમે એને વૃદ્ધાશ્રમ મૂકવા જાઓ છો. તું આ તારા છોકરાઓમાં જો આમ જો આ તારા છોકરાઓમાં જો બહુ તમારા છોકરાઓમાં જો બેટા બેટા આ બાજુ જો તારી શું કહી જાય કે મેં મારા મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય લીધો. બેટા તારી બાવને કે બેટા, મારી પણ ભૂલ થઈ ગઈ. આજે તે અમને જીવનની એક મોટામાં મોટી એક સાચી સલાહ આપી, એક સૂચન આપ્યું કે માતા પિતાને ક્યારે કે સાસુ સસરા હોય કે મમ્મી પપ્પા, એ માતા પિતાની જેમ જ હોય. ભાઈ શું હું તો બસ બહુ તારા મમ્મી પપ્પાએ જે કર્યું હતું એ સાચું જ હતું, પણ હું તારે વાણીને વિચારીને મેં આ પગલું ભર્યું એ બદલ પપ્પા હું તમારી પાસે માફી માંગુ. ના ના બહુ માફી માંગી પણ તકલીફ તારી ભાઈ શું વ્યાચી જેવી અને તું રમેશભાઈ ના કેવું માનતી નહીં. હા પપ્પા, તમે કયો એમ. તું નહીં તારી સાસુ આવડો ફોન પકડે નહીં સીધો ફોન પકડે. તમારા
સાચું જ કહેતા હતા, હું રમેશભાઈની વાતમાં આવી ગઈ. આટલા દાડા હું કોઈ ખોટું કીધું જ નહીં. હવે માફ કરજો છોકરા બેટા. તથાસ્તુ. હવે આપણો બંગલામાં જઈએ હે ને. હવે આ બંગલો કોઈને ભાડે આલજો. આ બધું ભાડે આલજો. ભલે 50,000 માં આલજો. ચિંતા ના કરો. ચાલો મમ્મી ચાલો. ડોશીને આચવી લઈ જાઓ કે પટી જાય.